તો કેમ છો મિત્રો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને અત્યારે હું તમને લઈને આવીશું ડાકોર અને સેવાલિયાની વચમાં જે આવેલું ગળતેશ્વર મંદિર। આપણે આજે ગળતેશ્વર મંદિરના મહાદેવના દર્શન કરીશું। તો આના વિશે દર્શન કરતાં પહેલાં થોડીક ચર્ચા થઈ જાય। તો આના ઇતિહાસની વાતમાં એ છે કે આ 900 વર્ષ જૂનું મંદિર છે અને 12મી સદીમાં જે બનેલું પૌરાણિક અને ઐતિહાસિક જે આનું કોતરણી કામ કેટલું અદ્ભુત અને સુંદર કરવામાં આવ્યું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। આ ધર્મશાળા અને આશ્રમ પણ સાઈડે છે જે અહીંયા ટુરિસ્ટો બીજા દર્શનાર્થીઓ અને ટુરિસ્ટો જે બહારના જે આવે છે એ છે। બીજું કે સાઈડેથી આપણે પહેલાં મંદિરની અંદર જઈ અને ભોળેનાથ મહાદેવના દર્શન કરી લઈએ, પછી થોડી આગળ ચર્ચા કરીશું। તો ચાલો આપણે અંદર દર્શન કરવા માટે ઉપર જઈએ। આના દર્શન કરવા માટે પહેલાં આપણે ઉપર થોડું ચડવું પડે છે અને અંદર જતાં જ પહેલાં તમને રમણીય અને સોહમનું વાતાવરણ જે લાગે છે અદ્ભુત આમ। તો ચાલો આપણે પહોંચી ચૂક્યા છીએ અંદર દર્શન માટે। અહીંયાથી આપણે વગાડી તો આ રીતના અંદર પણ કોતરણી કામ કરેલું જ છે અને બીજા પણ ટુરિસ્ટો જે છે તો આ આરસપાનનો જે પોઠિયો શિવની સવારી છે જે મૂકેલી છે આગળ। અને અંદર તમે જોઈ શકો છો કે આ 2 થી 3 ફૂટ અંદર ઊંડું છે। ત્યાં મંદિરની પૂજા પણ થાય છે, તમને બતાવી દઈએ વિડીયોમાં જે આપણે અંદરથી બતાવીશું। 1 મિનિટ ચલો। અહીંયા જે આ રીતના છે, બીજી સાઈડે મૂર્તિઓ પણ છે, જુઓ તમે એ પૂજારી અને એ તમને બતાવે। અહીંયા સાઈડે ઓમ નમઃ શિવાય પણ લખેલું છે, બહાર નીકળી ગયા છે। અહીંયા થોડી સૂચનાઓને પાલન જે લખેલું છે એ પ્રમાણે નદીનું બહાર તમને શિવની ધજા જે ફરકતી દેખાય છે એ શિખર પહેલાં નહોતું। આ માસીને એમ તો આપણે અને ચલો જુઓ તો અહીંયા પહેલાં જે કહેવામાં આવે છે કે મંદિર અડધું જ્યારે વાઇટ તમને દેખાઈ રહ્યું છે એ આપણે નવું બનાવેલું ફરીથી છે અને ત્યારે શિખર નહોતું। અત્યારના વિડીયો જે જોવો છો એ હાલમાં મંદિર પૂર્ણ અને શિખરમાં ધજા ફરકતી છે। પહેલાંના જે બીજામાં જે અડધું મંદિર જે તૈયાર તમને દેખાતું હતું અને સુંદર બાગીચાનું અને બેસવા લાયક ટુરિસ્ટો માટે પણ છે। તો ચાલો આપણે અડધી વાત કરતાં પહેલાં નદીમાં પણ થોડીક ચર્ચા કરી લઈએ। તો નદીમાં ઉતર્યા પછી કંઈક આ રીતના છે, પાણી આટલે સુધી આવી જ જાય છે અને જે તમને અંદર અત્યારે લઈ જઉં છું નદીની અંદર તો આમ કંઈક બાંધેલી જેવી અહીંના જે નજીકના સ્થાનિકો અને વેપાર માટે જે ટુરિસ્ટોને નાની એવી જમવાની આઈટમો કે જે ટુરિસ્ટોને કામ લાગે એવી પાણી પીણા સોડા આવી વસ્તુઓ વેચવા નાના વેપારીઓ પણ અહીંયા સ્થાયી છે। તો તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા ગળતેશ્વરની નદીની અંદર જેવા ટુરિસ્ટો માટે જે નજીકના સ્થાનિકો પોતાનું જે કોઈ ચીજ વસ્તુઓ વેચી અને પોતાનું ગુજારણ કરે છે। તો આ હતું આપણે નદીની અંદર પણ બાળકોથી લઈ અને બધા દર્શન કરવા માટે આવે છે। તો આ રીતના કંઈક છે। તો જુઓ કેટલું સુંદર અને સોહામણું જો તમને દેખાતું વાતાવરણ છે। અંદર દુકાનો પણ નાની નાની એવી છે, જમવાની આઈટમ છે અને આ વેણું જે પૂજા પણ આ રીતના અહીંયા કોઈક કરી જાય છે। જો તમે નદીની તટકાંઠે આવેલા હોય જે પોતાની શ્રદ્ધાઓ પૂર્ણ કરતા અને યુવાનો અને બાળકો જે નદીની અંદર જે સ્નાન કરે છે એ પણ તમે જોઈ શકો છો। કેટલી મોજ અને મસ્તીમાં જે ટુરિસ્ટો પોતાને આવી અને સમયગાળો અહીંયા વિતાવે છે। આ નદીની ખાસિયતમાં તમારે ચોમાસાની અંદર જો વરસાદ વધારે હોય તો આ નદી આખી ફૂલ ઓવર થતાં સામેનો તમને બ્રિજ દેખાય છે, બ્રિજના આ છેડેથી પેલા છેડે આવવું મુશ્કેલ થઈ જાય છે। અહીંયા બ્રિજ બંધ કરી દેવામાં આશરે આ 15 સ્તંભની ઉપર આ બ્રિજ તૈયાર થયેલો છે। આશરે 15 સ્તંભ જે તમને સામે દેખાઈ રહ્યા છે એ 15 સ્તંભ મૂકેલા છે અને એની ઉપર આ બ્રિજ છે। ઉપર ચોમાસાની અંદર તમારે આ બ્રિજને ઓવર કરવો મુશ્કેલ છે। ચોમાસામાં તમે અહીંયા નોટિસ લાગી જાય છે। સામે શિવનું મંદિર દેખાય છે, ત્યાંથી આપણે આટલે આવી ચૂક્યા છીએ અને અહીંનું ટુરિસ્ટો પણ છે જે સામે તમને દેખાઈ રહ્યા છે એ બહારના જે ટુરિસ્ટો આવી અને પોતાનું સમયગાળો અહીંયા વિતાવતા હોય તો આપણે એ લોકોને પણ જરા મળી લઈશું અને તે પહેલાં તમને અહીંયાથી બતાવી દઈએ કે ચારેકોરની આ રીતના વાતાવરણ છે। અને ચાલો
આ છે જે બરોડાથી આવેલા ટુરિસ્ટો. તો કેમ છો? તો અહીંયા વિડીયો અને શૂટ માટે આ જે તમને પથ્થર દેખાઈ રહ્યા છે એ નદીના જે પાણીમાંથી જે વાગી છલકી અને પથ્થરોનો આકાર જે આ રીતના કંઈક બની જાય છે. તો અમુક જે આકારો બની જાય છે મૂર્તિ ટાઈપના પણ બની ચૂક્યા હોય છે. તો આપણે આ એક મોટી શિલા હતી, એની પર આપણે ચડવાની કોશિશ કરીએ છીએ અને ઉપર જઈએ, જે કેટલું ઊંચું લાગે છે તેના માટે. તો ચાલો, થોડીક આવ્યા છીએ તો થોડીક થઈ જાય. તો અત્યારે હું ચડી ચૂક્યો છું, જે આ તમને શિલા દેખાય છે એની ઉપર ચડવાનું. તો અહીંયાથી બહુ ધ્યાન રાખવું. તો ચાલો અહીંયાથી ઉપર તો જોઈ શકો છો તમે અહીંયાનું વાતાવરણ કેટલું સુંદર અને રળિયામણું લાગે છે. અને હાલ આપણે ઉપર ચડી ચૂક્યા છીએ. તો એક આટલે સુધીમાં અહીંયાથી નીચું જોવાનું કંઈક આ રીતના લાગે છે, નીચેના દર્શનની. ચાલો આપણે હવે થોડો વિશ્રામ કરીએ, કેમ કે થાકી ચૂક્યા છીએ વિડીયો બનાવતા. અને અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો, કેમ કે મહેનત છે અમારી. અને તમે જોઈ શકો છો વિડીયોમાં, કેમ કે અમારી ચેનલમાં અત્યાર સુધીમાં લગભગ 400 સબસ્ક્રાઈબર છે, કંઈક વધારે નથી. અને હું નવો યુટ્યુબર છું, તો અમારો સપોર્ટ કરવા માટે તમને વિનંતી છે. થાક લાગ્યો છે એટલે થોડુંક આપણે વિશ્રામ કરી લઈએ અને હાથ પગ ધોઈ લઈએ. તો આજે આપણે ગળતેશ્વર નદીમાં જે પોતાને હાથ પગ અને મોં ધોઈ અને વિશ્રામ થોડું કરી અને પાછા જઈએ આપણે સાહેબ. પણ અમારા વિડીયોને જરૂરથી ગમે તો શેર કરી દેજો અને લાઈક જરૂરથી કરજો. અને આવી જ બીજી માહિતી તમને હું અમારા નવા બ્લોગ તથા વિડીયોમાં આપતો રહીશ. અત્યારે મારી ચેનલ જે નવી છે અને થોડું શીખતો રહું છું, આપણને કંઈ એવું છે ને બીજું. જો અમારો વિડીયો જોવો ગમે તો લાઈક અને શેર જરૂરથી કરી દેજો. અને મને ઓળખતા હોય તો ચોક્કસથી વિડીયોને શેર કરજો. અહીંયા સુધી પાણી આવી જાય છે, ઠેઠ તમને જે બતાવી દઉં છું. આપણે ઉપર ચડવાની જે પૂછપરછ કરતાં જોયું તો ઠેઠ ઉપર સુધીમાં પણ પાણી આવી જાય છે.